ધાનેરામાં બસ ડેપોના કર્મચારીઓના અભાવે મુસાફરોને પડતી હાલાકી। બસ સ્ટેશન તો છે પરંતુ અંદર કર્મચારી નથી કે આવતી જતી બસોનો ટાઈમ ટેબલ જનતાને જણાવી શકે। ધાનેરામાં છેલ્લા ઘણા સમયથી નવું સ્વતંત્ર એસટી બસ સ્ટેશન બનાવવાની પ્રબળ માંગ હતી, પરંતુ આ બસ સ્ટેશનની અંદર પણ હજી સુધી કોઈ કર્મચારી 10 વાગ્યા સુધી ફરકતા નથી। શહેરની સતત વધતી જતી વસ્તી ટ્રાફિકના સામે પણ આ સ્ટેન્ડ નાનું હોય, પરંતુ અંદર કોઈ પણ જાતના કર્મચારીઓ કે તમને કોઈ પણ જાતનો જવાબ મળતો નથી। બસ સ્ટેશન તો છે પરંતુ એના ગામડામાંથી આવતા રાહદારીઓને અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે બસો પણ પૂરતા અભાવમાં નથી। પરંતુ ગુજરાત સરકાર ઢોલ પીટીને ધાનેરાની અને થરાદની બસો ચાલુ તો કરાવે છે, પરંતુ જવાબ આપવાવાળો કોઈ નથી। અત્યારે તમે જોઈ શકો છો 10 વાગ્યા છે, પરંતુ હજી સુધી કોઈ પણ કંટ્રોલ રૂમની અંદર આવ્યા નથી, કોઈ જવાબ આપવાવાળો નથી। તો પેસેન્જર એટલે કે પ્રજાજનો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। બાજુમાં રહેતા આપણે એક પાર્લરવાળા ભાઈને પણ પૂછવામાં આવ્યું હતું કે કેટલા વાગે આવે છે, પણ એમને પણ પહેલાં જવાબ નહોતો આવ્યો। પહેલો આ ભાઈને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બસવાળા કેટલા વાગે આવે છે, તો તેણે ઉડાઉ જવાબ આપ્યો હતો, પરંતુ જ્યારે કેમેરો ચાલુ કરવામાં આવ્યો ત્યારે એણે એમ કીધું હતું કે આ બસ ડેપો તો હંમેશા બંધ જ રહેશે, ક્યારેક જ્યારે ટાઈમ મળે છે ને ત્યારે ખુલે છે। પરંતુ બસ સ્ટેશનની અંદર હંમેશા સરકારી કર્મચારી હાજર રહેવો જોઈએ, કેમ કે આવતા જતા મુસાફરોને અવગણતા ન ઊભી રહે। કેમ કે અત્યારે તમે પણ જોઈ શકો છો કે ધાનેરા બસ સ્ટેશનની અંદર હંમેશા હાલાકી થઈ રહી છે, અને બસ પણ અમુક જગ્યાએ જો ચાલુ હતી તે પણ બંધ કરવામાં આવી છે। તો આનો જવાબદાર કોણ? શું માત્ર સરકાર માત્ર એડમો જ પૂરી પાડે છે કે પછી આ બસ સ્ટેશનનો કોઈ રણીધણી પણ છે?